તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને આજે આપણે છે ને DJI Mini 4 Pro અને DJI Mini 5 Pro બંનેનો છે ને વ્યૂ તમને બતાવીશું કે વિડીયોમાં કેવા કેવા વ્યૂ આવશે ને કેવું કેવું ડિફેક્ટ હોય છે. એટલે અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો. તો ફાઇનલી ગાઈસ, જો તમે અમારા વિડીયોમાં નવા હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં, જેથી ડ્રોનના તમામ વિડીયો તમને ડિટેલ સહિત તમને જોવા મળશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો કે આ DJI Mini 5 Pro છે ડ્રોન. પેલા જો આવી રીતના હોય અને બેટરીની આમાં છે ને કાઢી લીધેલું હોય અને આપણે બેટરી અંદર એડ કરશું અને પછી બેટરી એડ કરીને પછી જેમ કે જેનો વ્યૂ આવે ને, જેમ કે કેટલી રેન્જ છે અને DJI Mini 4 Proની કેટલી રેન્જ છે અને 5 Proમાં કેટલી રેન્જ છે બેટરીની, બેટરી રિઝલ્ટ બધું ડિટેલ સહિત આખો ફૂલ વિડીયો જોવા પડે છે ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને તો, અને વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. આ છે એની બેટરી છે, 3 બેટરી આવે. એક બેટરીમાં 53 મિનિટ ચાર્જિંગ કહે છે, પણ આપણે કારણ કે પવન ને એવું બધું હોય ને તો બેટરીના હેલ્થ ઘટી જાય, કારણ કે એના હિસાબે 40 મિનિટ તો મેક્સિમમ ચાલે જ છે બેટરી. તો ભાઈ ડ્રોન ખોલ્યું છે પહેલાં, તો એનું સેટઅપ છે એ બધું કાઢી નાખ્યું પહેલાં અને પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડ્રોનને. એક બેટરી ગમે એ લઈને ચડાવી દેવાની તમારે સીધી, આવી રીતના રાખવાની આવશે ને સીધી આમ ચડાવો એટલે ડ્રોન થઈ જાય સ્ટાર્ટ. થઈ ગયું ડ્રોન શરૂ. પછી એમાં RC રિમોટ આવશે. આનો અવાજ બહુ સરસ મજાનો, મજા રહ્યા રાખે. અને આવડું આ છે એનું ડ્રોનનું RC રિમોટ. પહેલા તો એક ફેરી બટનને પ્રેસ કરવાનું, પછી બટન દબી રાખવાનું એટલે તરત ડિસ્પ્લે થઈ જાય શરૂ. અને ડિસ્પ્લે શરૂ થયા ને એટલી વારમાં જે આજે છે ને મેગ્નેટ અહીંયા ઉપર આપણે લગાવી દેવાનું આવશે, જેનાથી આપણે કંટ્રોલ જેમ કરવું હોય ને એવી રીતના આપણે કંટ્રોલ કરી શકીએ. ને આપણું RC રિમોટ છે ને સ્ટાર્ટ થઈ ગયું છે. આમાં તમે જોઈ શકો છો, તેમ કોઈ પણ જગ્યાએ આમથી આમ ફેરવો ને તો બધો વ્યૂ અંદર બતાવશે તમને. કેમ કે જો અમારે ડ્રોનનો વિડીયો શરૂ છે. અને આમાં ખાસ કરીને તો જો RC રિમોટની અંદર જ્યાં સેટેલાઇટ જ્યાં સુધી આવી ન જાય ને ત્યાં સુધી છે ને ડ્રોન શરૂ નહીં કરવાનું. અને ડ્રોન સ્ટાર્ટ બંને બતાવે ને મિત્રો, તમે નીચે આમ દબાવશો ને બંને સાઈડ તો તરત ડ્રોન થઈ જાય સ્ટાર્ટ. જો આ થઈ ગયું છે ડ્રોન સ્ટાર્ટ. અને હવે એને ઉપર કરવું હોય ને તો આવડું આ રિમોટ છે ને આને કામ ઉપર દબી રાખો ને સીધું થાય ઉપર. તો ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો આપણું જે ડ્રોન છે ને સ્ટાર્ટ થઈ ગયું છે, ફ્લાય થઈ ગયું છે અને હવે વિડીયો ઉતારવા માટે સ્ટાર્ટ કરી છે આપણે. અને વિડીયોનું જે રિઝલ્ટ જોવા માટે છે ને તમે વિડીયોમાં અંતથી બનેલા થઈ.